નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી. તો વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત વલસાડ ચિંતન શિબિર પૂર્ણ થઈ ગયું છે. સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસને નિયમ સહકાર કરતા 5 ગ્રુપ ડિસ્કશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રીઓ સહભાગી થયા. વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ, પોષણ અને જાહેર આરોગ્ય, ગ્રીન એનર્જી અને એન્વાયરમેન્ટ, જાહેર સલામતી અને સેવા ક્ષેત્રમાં ગુજરાતને 2047 સુધીમાં સંગીન બનાવીને વિકસિત ભારત 2047 માટે અગ્રેસર રાખવાનું સામૂહિક મંથન કરાયું. વિકસિત ગુજરાત માટે વ્યક્તિગત કામગીરી મૂલ્યાંકન, સર્વાંગોની પુનઃરચના તથા સતત તાલીમ અને ક્ષમતા નિર્માણ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવા જેવા વિષયો પરના ચર્ચા સત્રમાં કરવામાં આવી હતી. 75 વર્ષ 2035માં ઉજવાય ત્યાં સુધીના દાયકામાં રાજ્યની માનવ સંસાધન વિકાસ, વર્કફોર્સનું કેપેસિટી બિલ્ડિંગ માટેના પ્લેટફોર્મ પૂરું પાડીને ભવિષ્યલક્ષી ટેકનોલોજીથી સજ્જ માનવ બળ માટેની દિશામાં ચિંતન કર્યું હતું. સાથે સાથે શિબિરમાં યોજાયેલા જાહેર સલામતી, પબ્લિક સેફટીના ચર્ચા સત્રમાં પુલો, સરકારી ઇમારતો જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નાગરિક સુરક્ષા અને સલામતી માટે કાર્યક્ષમ અને વિશ્વસનીય સ્ટ્રક્ચર, પાણી પુરવઠા માળખું, ગટર વ્યવસ્થાનું પુનર્વસન અને મજબૂતી, કરંટ ટ્રાફિક મેનેજમેન્ટ, ફાયર સેફટી અને ઇમરજન્સી સર્વિસીસ જેવા લોકોને વ્યાપક રીતે સ્પર્શતા વિષયોમાં ટેકનોલોજી ઇન્ટિગ્રેશન, ટ્રાન્સપરન્સી, કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટીઝ, જાગૃતિ અભિયાન જેવા આયોજનો માટેની હાલની સ્થિતિ અને ભવિષ્યલક્ષી આયોજન અંગે ગ્રુપ ડિસ્કશન કરવામાં આવ્યું હતું. આ ચિંતન શિબિર અંગે માહિતી આપતા રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ પ્રકારના પ્રયાસથી ગુજરાતનો તમામ દિશાઓમાં વિકાસ થશે. તો આ તરફ હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે ગાંધીજીના આધ્યાત્મક ગુરુના આશ્રમમાં 4000 રૂપિયાની થાળી નહીં પણ સાત્વિક ભોજન લીધું હતું અને આક્ષેપ કરવા એ કોંગ્રેસની નીતિ રહી છે. જેમ કે રાજ્યના છેવાડાના ગામડાઓથી લઈને મહાનગરો સુધીના યુવાનોથી લઈને મહિલાઓ સુધી, વડીલોથી લઈને બહેનોને રોજગારી સુધીના તમામ વિષયો ખૂબ સારી રીતે ચર્ચા બી કરવામાં આવ્યા છે. 5 વિષયો પર આ ચર્ચા કરવામાં આવી છે. વિકસિત ગુજરાત માટે કેપેસિટી બિલ્ડિંગ, ન્યુટ્રિશન અને પબ્લિક હેલ્થ, ગ્રીન એનર્જી અને એન્વાયરમેન્ટ, પબ્લિક સેફટી અને સર્વિસ સેક્ટર ગ્રોથ એન્ડ ડાયવર્સિફિકેશન જેવા લોકોને સીધા સ્પર્શતા વિષયોને આ ચિંતન શિબિરની અંદર ખાસ કરીને ચર્ચા કરવામાં આવી છે. આ 5 ગ્રુપોએ કાલે બપોરથી મહાત્મા ગાંધી, પૂજ્ય બાપુના જે આધ્યાત્મિક ગુરુ એવા શ્રીમદ રાજચંદ્રજી અને એમના વિચારો પર જે આશ્રમ ડેવલપ કરવામાં આવ્યું છે, એ આશ્રમ દ્વારા જે ભોજન એ લોકો લઈ રહ્યા છે એ જ ભોજન સૌ મંત્રીઓને, અધિકારીઓને પીરસવામાં આવ્યું છે અને એ જ ભોજન આપ સૌ લોકોએ બી લીધું છે. તેથી આપ સૌ લોકો જાણો છો કે કોંગ્રેસના આરોપોમાં કેટલા દમ હોય છે અને કેટલી બોગસ વાતો હોય છે. આદરણીય श्री नरेंद्र भाई मोदी जी द्वारा देश के एडमिनिस्ट्रेशन में सबसे पहले सबसे यूनिक प्रयास 2003 में चिंतन शिविर से शुरू किया था, जिसमें प्रशासन के सभी लोग, मुख्यमंत्री से लेके प्रोबेशनरी तक सभी लोग एक साथ मिलके 3 दिनों तक राज्य के आने वाले दिनों में राज्य के नागरिकों को कौन सी सुविधाओं में और बढ़ोतरी की जाए, कौन सी सुविधाओं में किस प्रकार से बदलाव लाया जाए, सिटीजन सेंट्रिक एवं राज्य का विकास आने वाले टाइम में लॉन्ग टर्म विजन के साथ कैसे कर पाए, उसके लिए चिंतन शिविर की। तो વાત કરીએ વડોદરાની, તો સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે સરદાર @150 યુનિટી માર્ચ અંતર્ગત સરદાર ગાથાના યોજાયેલા કાર્યક્રમમાં
અટલાદરા યજ્ઞ પુરુષ સભાગૃહ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા ખાસ ઉપસ્થિત રહીને પદયાત્રીઓને માર્ગદર્શન આપ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી અને યુનિટી પદયાત્રાના મુખ્ય સંયોજક મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી રણવીરસિંહ બિટ્ટુ, વડોદરાના મેયર પિંકીબેન સોની, ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, સાંસદ ડોહેમાંગ જોશી, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, ધારાસભ્ય કેયુ રોકડિયા, ધારાસભ્ય યોગેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયા, પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, ગોવર્ધન ઝડફિયા સહિત તમામ લોકોની ઉપસ્થિતિમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ ખૂબ જ સરસ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે માહિતી આપી. સરદાર વલ્લભભાઈના જીવન આદર્શોને લોકો સમક્ષ મૂકી દેશ માટે તેમને કરેલા અખંડ ભારતને આગળ વધી વિકસિત ભારત બનાવવા માટે લોકોને હાકલ કરી સરદાર વલ્લભ પટેલના જીવન ચરિત્ર, જીવન આદર્શોમાંથી શીખ લેવાની વાત કરી હતી. ये यात्रा एक वैचारिक यात्रा है। ये यात्रा देश में एकता का संदेश देती है। ये यात्रा में 1, 2000, 3000, 5000 तक लोग चलते हैं, लेकिन ये चलते केवल नहीं है, 2 साल के लिए मनाने के लिए तय करा। उस उपलक्ष्य में सारे देश में 1500 से अधिक एक दिन की पदयात्रा हुई। मुझे खुशी है इस धरती पर यूनिटी मार्च का करमसद से केवड़िया तक जाने वाली यात्रा के अंदर आज हमारे साथ यात्रा में जुड़े हमारे राष्ट्रीय अध्यक्ष केंद्रीय मंत्री श्री जगत प्रकाश नड्डा जी का स्वागत करते हैं। भारत माता की जय, भारत माता की जय। आज के इस यूनिटी मार्च के बड़ौदा के कार्यक्रम में मंच पर उपस्थित हमारे इस कार्यक्रम के सूत्रधार, फैसला मैं करूं, एक राज्य, और वो राज्य था जम्मू कश्मीर, क्योंकि वो कश्मीरी थे। उन्होंने कहा एक राज्य छोड़ दो, इसका फैसला मैं करूं, और वो फैसला क्या किया। हार्दिक स्वागत। તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિએ યોજાયેલા રાષ્ટ્રીય પદયાત્રામાં જોડાવા વડોદરા પધાર્યા હતા, જ્યાં અટલાદરા ખાતે યજ્ઞ પુરુષ સભા હોલ ખાતે પ્રશંસનિક પ્રવચન કરી રહ્યા હતા. તે સમયે તેમનો સિક્યુરિટી જવાન અચાનક બેભાન થઈ સ્ટેજ પાસે ઢળી પડ્યો હતો, પરંતુ એને મદદ કરવાને બદલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પોતાનું પ્રવચન ચાલુ રાખ્યું હતું. તો વાત કરીએ વલસાડની, તો વલસાડના ધરમપુરમાં સરકારની 12મી ચિંતન શિબિર યોજાઈ. 3 દિવસ સુધી ચાલેલી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ ઉપસ્થિત રહ્યું હતું. વિચાર મંથનની સાથે અધિકારીઓ અને મંત્રીઓએ હળવાશની પળો પણ માંડી હતી. મંત્રી રીવાબા જાડેજાએ વારલી પેઇન્ટિંગ પર હાથ અજમાવ્યો હતો. મહિલા મંડળ દ્વારા બનાવાતી હસ્તકલાની વસ્તુઓ બનાવતા પણ શીખ્યા હતા. રીવાબાએ હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવનાર મહિલા કારીગરો સાથે પણ વાત કરી હતી. વાત કરીએ મહેસાણાની, તો વિજાપુર એપીએમસી તમાકુ માર્કેટ ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. ખરીદીના પ્રારંભથી જંગી આવક નોંધાઈ રહી છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તાલુકામાં નોંધાયેલા આશરે 8,000 ખેડૂતોમાંથી 1,940 ખેડૂતોને મગફળી વેચવા માટે આમંત્રણ અપાયું હતું. અનેક ખેડૂતો પોતાની ઉપજ લઈને એપીએમસી તમાકુ માર્કેટ ખાતે પહોંચી રહ્યા છે.
અત્યાર સુધીમાં કુલ 57,194 બોરી મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી છે. ખુલ્લા બજારમાં ટેકાના ભાવે ઉપજ વેચવા આવેલા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી ચિંતાને લઈને ખેડૂતોના ચહેરા પર રાહતની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ એપીએમસીના જાહેર બજારમાં મગફળીની હરાજી ₹1,100 થી 1,450 સુધી નોંધાઈ રહી છે. માત્ર એક જ દિવસમાં માર્કેટ યાર્ડમાં કુલ 1,50,000 બોરી મગફળીની આવક નોંધાઈ છે. સરકાર દ્વારા ટેકાના ભાવ ₹1,452.60 પ્રતિ 20 કિલોગ્રામ, કુલ ખરીદી 14,50,000 માંથી ખેડૂતને 7 લાખ ખેડૂત ભાઈઓના ખાતામાં સરકાર દ્વારા જમા કરાવવામાં આવ્યા છે. ને એના ભાગરૂપે માર્કેટ યાર્ડમાં પણ અત્યારે મગફળીની ખૂબ સારી આવક આવી રહી છે. વિજાપુર માર્કેટ યાર્ડની અંદર અત્યાર સુધીમાં 1.5 લાખ બોરી જેટલી આવક થઈ છે અને એના સરેરાશ ભાવ 1,100 થી 1,450 રૂપિયા જેટલો ભાવ અત્યારે ખેડૂતોને મળી રહ્યો છે. સાથે સાથે તમાકુ માર્કેટની અંદર સરકારશ્રી દ્વારા ખેડૂતોની જે ખરીદી ચાલુ રહી છે એમાં અત્યાર સુધીમાં 15 કરોડ સુધીની ખરીદી અને 1,189 ખેડૂતો એ માલ ભરાવ્યો છે. એમાંથી 50% જેટલું પેમેન્ટ એટલે કે 7 કરોડ રૂપિયા જેટલું પેમેન્ટ પણ અત્યાર સુધી ખેડૂતોને પોતાના ખાતામાં આવી ગયું છે. જે કોઈ ખેડૂતોને કદાચ ન મળ્યું હોય, કોઈ બેંકનો કોઈ પ્રોબ્લેમ હોય અને એવું કંઈ હોય તો પણ એપીએમસીનો સંપર્ક કરવા હું વિનંતી કરું છું. અને હવે બાકીની જે કંઈ મગફળી છે એ પણ સમયાંતરે. તો વાત કરીએ વ્યારાની, તો વ્યારા ખાતે દૈનિક ભાસ્કર સમૂહના સ્વર્ગીય રમેશચંદ્ર અગ્રવાલના 81મા જન્મદિવસ પર દર વર્ષે પ્રેરણા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અવસર પર દિવ્ય ભાસ્કર અને લાયન હાર્ટ ગ્રુપ વ્યારા દ્વારા સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યારા વિભાગના ડીવાયએસપી પ્રમોદ નરવાળે સહિત વ્યારા પીઆઈ અને નગરના સેવાભાવી લોકો ઉપસ્થિત રહ્યા હતા. દૈનિક ભાસ્કર સમૂહના સ્વર્ગીય રમેશચંદ્ર અગ્રવાલના 81મા જન્મદિવસને 2 દિવસ સુધી પ્રેરણા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વ્યારાનગરમાં દિવ્ય ભાસ્કર અને નગરનું સેવાભાવી ગ્રુપ લાયન હાર્ટ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં 51 બોટલ રક્તદાન બોટલનું એકત્રિત કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પ ઉદ્ઘાટન તાપીના ડીવાયએસપી પ્રમોદ નરવડે, વ્યારા પીઆઈ ભરત રાવલ અને લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુ જાધવના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આજરોજ 29/11/2025 રોજ ભાસ્કર ગ્રુપના સંસ્થાપક અને પ્રેરણા સ્ત્રોત એવા શ્રી રમેશચંદ્ર અગ્રવાલના 81મા જન્મદિવસ નિમિત્તે ભાસ્કર ગ્રુપ દ્વારા કુલ 209 શહેરોમાં રક્તદાનનું અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તાપી જિલ્લા ખાતે લાયન હાર્ટ ગ્રુપના સહયોગથી અહીં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જે બદલ તાપી જિલ્લા પોલીસ પરિવાર ભાસ્કર ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. તો વડોદરામાં ટેમ્પો ચાલકની જોખમી સવારી લોખંડના સળિયા રોડ પર ઢસડતા ટેમ્પો ચલાવ્યો. કારેલીબાગ માનસિક રોગના હોસ્પિટલ પાસેનો વિડીયો વાયરલ થયો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સળિયા રોડ પર ધસડતા આગના તણખલા નીકળ્યા હતા. સળિયા ટેમ્પોની બહાર રહેતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, તેમજ અકસ્માત થવાની ભીતિ સર્જાઈ રહી છે અને જોખમી રીતે ટેમ્પોમાં સળિયા લઈ જવાઈ રહ્યા હતા. જ્યાં જોખમી રીતે ટેમ્પોમાં સળિયા લઈ જતા ચાલક સામે કડક કાર્યવાહીની જરૂરિયાત જોવા મળી રહી છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો હવે આપણે સમાચારમાં આગળ વાત કરીએ ભરૂચની. તો હાલ જ દિવાળી વેકેશન પૂરું થતાની સાથે જ ભરૂચ જિલ્લાની ઘણી ખાનગી શાળાઓ દ્વારા મનમાની સામે આવી રહી છે. શિયાળાની શરૂઆત હોય, જેથી ઠંડીનો ચમકારો પણ હોય,
ત્યારે બાળકો વિદ્યાર્થીઓ ઠંડીથી બચવા માટે સ્વેટર અથવા કોઈ ગરમ કપડું પહેરવું અનિવાર્ય હોય છે. ત્યારે ખાનગી શાળાના સંચાલકો દ્વારા બાળકોને ચોક્કસ રંગનું, ચોક્કસ પ્રકારનું અથવા શાળાના નામ લોગોવાળું ફરજિયાત સ્વેટર પહેરવાનું દબાણ કરી રહ્યા છે. શાળાના સંચાલકો દ્વારા વાલીઓને ચોક્કસ સ્થળેથી જ સ્વેટર ખરીદી કરવા માટે મજબૂર કર્યા છે, જે બજાર કિંમત કરતાં વધુ કિંમતની ખરીદી કરી રહ્યા છે, જેથી આર્થિક ભારણ પડી રહ્યું છે, જે સરકારના નિયમની વિરુદ્ધ શાળાઓ કાર્ય કરી રહી છે. ખાનગી શાળા દ્વારા કરવામાં આવતું આ દબાણ કેટલું યોગ્ય છે? શાળા સંચાલકોને રંગથી મતલબ છે કે પછી બાળકોને ઠંડીથી બચાવવા? શું રંગબેરંગી અથવા તો કોઈ વિદ્યાર્થી ગરમ કપડું પહેરીને સ્કૂલમાં જશે તો તે ભણશે નહીં? સ્કૂલના ડ્રેસ મુજબ પહેરશે તો જ ભણશે? કોઈ પણ રંગનું સ્વેટર બાળકો પહેરશે તો શાળાઓમાં શિક્ષણ ઓછું મળવાનું છે. શું શિક્ષણ ઓછું મળવાનું છે? શિક્ષણ સાથે સ્વેટરના રંગને શું લેવા દેવા? દર વર્ષે શાળાઓની જાણવા મળેલ છે અને કેટલીક રાના લોગોવાળા સ્વેટર ખરીદવાની ફરજ પડાઈ રહી છે. સ્પેશિયલ કલરના કે ખાસ લોગોવાળા સ્વેટર પહેરવાળા આજે જ એક પરિપત્ર કરવામાં આવ્યો છે અને શાળાઓને સૂચના આપવામાં કોઈ ખાસ દુકાનમાંથી કે તેમની શાળામાંથી કોઈ ખાસ કલરના કે તો વડોદરા આંબેડકર સર્કલ પાસે ખીચોખીચ વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ મળી આવ્યો. આંબેડકર સર્કલ પાસે ખીચોખીચ વિદેશી દારૂ ભરેલા કાર ઝડપાઈ. સરકારી કાર્યક્રમમાં પોલીસની વ્યસ્તતાનો ફાયદો ઉઠાવી બુટલેગરો બેફામ બન્યા. વડોદરા શહેર પીસીબીએ ધોળા દિવસે દારૂ ભરેલ કાર ઝડપી પાડી બુટલેગરનો ખેલ ઊંધો પાડ્યો હતો. તો અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં બિનઅધિકૃત રીતે દબાણો કરનાર દબાણકારો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે અને દબાણ કરવામાં આવતા દબાણદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગ્રામ પંચાયત દ્વારા દબાણદારોને છેલ્લા 13 વર્ષથી નોટિસો આપવામાં આવતી હતી. તે છતાં દબાણદારો દબાણો ખુલ્લું કરતા ન હતા, જેથી તંત્ર દ્વારા પોલીસ સુરક્ષા અને અધિકારીઓને સાથે રાખી જેસીબી મશીનની મદદથી દબાણો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે સરદાર @150 યુનિટી માર્ચ અંતર્ગત સરદાર ગાથાના યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા ખાસ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું, જેમાં કેન્દ્રીય મનસુખ માંડવિયા, ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ધારાસભ્ય ચેતન્ય દેસાઈ, ધારાસભ્ય કેયુ રોકડિયા સહિત તમામ પદાધિકારીઓ, સ્કૂલના બાળકો પણ અને લોકો પદયાત્રામાં જોડાયા હતા અને તમામનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. केरला से लेके तेलंगाना से लेके पंजाब राज्य हर कोई स्टेट से यहाँ पे हमारे नौजवान आए हुए हैं. क्यों? क्योंकि आज तक जनरेशंस जानती हैं, लेकिन अगली नेक्स्ट जनरेशन उनको जरूर ये पता होना चाहिए भी हमारे देश को अखंड एक करने के लिए क्या क्या हुआ, किसने क्या क्या किया. नहीं, आज तक एक परिवार की बात है और उसके बाद खास तौर पे, और ये धरती है जिसने सरदार पैदा किया और यही धरती है, हम शुक्रगुजार हैं
हम यहाँ की धरती को भी नतमस्तक हैं और यहाँ के लोगों को भी, जिन्होंने नरेंद्र मोदी जी देश को दिए, जिन्होंने अमित शाह जी देश को दिए, तो आज वो सारे देश को विकसित भारत और हमारा भारत जो आज दुनिया का 3-4 जो मुल्क हैं, अमेरिका है, चाइना है, उन देशों के बराबर जो है वो आज हमारा हिंदुस्तान है, इंडिया है, 140 करोड़ लोगों का। वो तिरंगा लेके हमारे राष्ट्रीय और हमारे हेल्थ मिनिस्टर जगत प्रकाश नड्डा जी, वो खुद आके उन्होंने यात्रा की, कई किलोमीटर चले और टोटल मैसेज दिया भाई किस तरीके से उन्होंने सारे राज्यों को, जो सीधे तरीके से प्यार से आ गए उनको प्यार से, जो कई बार टेढ़ी उंगली भी करनी पड़ती है, तो पटेल सरदार ने जो कोई कई बार होते हैं ना भी लातों के भूत मानते नहीं है, उनको पटेल साहब ने सीधा भी किया। तो इसलिए ये सीधी एक संदेश है, प्यार मोहब्बत वाला देश है हमारा। जो पाकिस्तान जैसा देश अगर वो कोई खराबी करता है तो नरेंद्र मोदी जी वही जवाब उसी तरीके से ऑपरेशन सिंदूर किया। हम तो स्टेट से आते हैं, बॉर्डर से दोनों भाई खड़े हैं, जहां बॉर्डर पे गुजरात भी बॉर्डर है, लेकिन पंजाब की तरफ वो हिलचुल ज्यादा करते हैं क्योंकि वो प्लेन जगह है। तो वहां से जो सीधा संदेश दिया है नरेंद्र मोदी जी ने। और दूसरी बात मैं ये जरूर कहूंगा, आज ये मतलब एक बात यहां से क्लियर होती है, जो मुझे बहुत खुशी हुई, हर बच्चा, जो स्कूल के बच्चे आए हुए थे, कॉलेज के बच्चे आए, તો ડભોઈ તાલુકા તથા શહેર કોંગ્રેસ દ્વારા ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપીને ગુજરાતમાં તાત્કાલિક દારૂબંધીને કડક રીતે અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એક હત્તું શાસન છે અને ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું પાલન કરાવવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે। બેફામ દારૂ, ડ્રગ્સ, નશાખોરીને પગલે મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓમાં મોટા પાયે વધારો થઈ રહ્યો છે। ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બેફામ રીતે દારૂની વેચાણ અને સપ્લાય ચાલી રહ્યા હોવાના મુદ્દે સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો હાલ અત્યારના મહત્વના સમાચારમાં બસ આટલું જ। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।